નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોઈશું કે મિત્રો આપણી ઘણી બધી એવી આદતો હોય છે કે જેના કારણે મિત્રો આપણી કેટલી બધી એવી આદતો હોય છે કે જેના કારણે આપણા ઘરમાં ગરીબી આવતી હોય છે અને આવી આદતો નાના છોકરાથી લઈને મોટા વડીલોને જાણતા અજાણતા પડી ગયેલ હોય છે। તો ખાસ આ વિડીયોમાં અમે આપને 15 એવી આદતો જણાવીશું કે જે વાસ્તુશાસ્ત્ર મુજબ તમને દિવસે ને દિવસે ગરીબ બનાવે છે અને તે આદતો ખરેખર તમારે છોડી દેવી જોઈએ। ખાસ મિત્રો, આપણા દાદા દાદી કહેતા હતા કે આપણને અમુક આદતોથી ટોકતા હતા, પરંતુ આપણને તે સારું લાગતું ન હતું। પણ જો આપણે વાસ્તુ મુજબ જોવા જઈએ તો આવી આદતો આપણા પરિવાર માટે ખૂબ જ ખરાબ દિવસો પણ લાવી શકે છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું તેવી આદતો કે જો આપની હશે તો તે આદતો આજથી જ સુધારી લેશું। મિત્રો, આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી બનશે, તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલાં એકવાર વિડીયોને લાઈક અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। નંબર 1, મિત્રો, ઘણા લોકો પલંગ પર બેસીને નાસ્તો કરતા હોય છે અથવા તો જમતા હોય છે અને આ આદતના કારણે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થતો નથી, તેમજ ઘરે અથવા દિવસે ને દિવસે ગરીબ થતું જાય છે। જેથી ભોજન અને નાસ્તો હંમેશા નીચે બેસીને જ કરવો જોઈએ। સૂવાની જગ્યા પર ક્યારેય પણ નાસ્તો ન કરવો જોઈએ। નંબર 2, ઘણા લોકો ખાટલા પર અથવા તો ખુરશી પર બેઠા બેઠા પગલાં હલાવતા હોય છે, તો તે આદતને વાસ્તુ મુજબ શુભ માનવામાં આવતી નથી અને જે વ્યક્તિ બેઠા બેઠા સતત પગ હલાવતો રહે છે તેને આવનારા સમયમાં ખૂબ જ સંકટનો સામનો કરવો પડે છે। જેથી બેઠા બેઠા પગ હલાવવા અથવા તે શુભ માનવામાં આવતું નથી। નંબર 3, મિત્રો, હંમેશા જોવા મળે છે કે જમ્યા પછી ઘણા લોકો હેઠા વાસણ મૂકી રાખે છે, તો આવું કલાકો સુધી કરે છે, પરંતુ આવી આદતોને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવતું નથી અને જે ઘરમાં મોડા સુધી વાસણ પડ્યા રહે છે અથવા તો રસોડામાં વાસણ પડ્યા રહે છે, તો તે ઘરમાં ધન ધાન્યનો અભાવ થાય છે તેમજ ગરીબી આવવા લાગે છે અને તેમજ સમગ્ર પરિવાર પર રાહુ કેતુની પણ ખરાબ અસર જોવા મળે છે। નંબર 4, હંમેશા જોવામાં આવે છે કે જમ્યા પછી લોકો હાથ થાળીમાં ધોવે છે, પરંતુ થાળીમાં હાથ ધોવાથી આપણું નસીબ નબળું થાય છે અને વાસણમાં હાથ ધોવાથી આર્થિક સ્થિતિ પણ નબળી પડે છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે। જેથી હંમેશા જમ્યા પછી તમારે હાથ થાળીમાં ના ધોવા જોઈએ અને આ આદતને શાસ્ત્ર મુજબ સારી માનવામાં આવતી નથી। નંબર 5, ઘણા લોકો બપોરે સૂવે તો સાંજ સુધી સૂતા જ રહે છે। આવું કરવાથી તમારું શરીર તેમજ તમારું ભાગ્ય નબળું પડે છે
તેમજ તમારું સ્વાસ્થ્ય પણ નબળું પડે છે. હંમેશા બપોરે સૂવાની આદત હોય તો માત્ર 1 જ કલાક સૂવું જોઈએ અને રાત સુધી અથવા તો સાંજ સુધી સૂનારા વ્યક્તિનું જીવન પણ ઓછું હોય છે. નંબર 6, જે લોકો પોતાના સૂવાની જગ્યાની આસપાસ ગંદકી રાખે છે અથવા તો કોઈ એવી વસ્તુ રાખે છે કે જેના લીધે નેગેટિવ ઉર્જા એકત્રિત થાય છે, તો તમારે આવું ના કરવું જોઈએ. કારણ કે સૂવાની જગ્યાની આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી ના રાખો. આવું કરવાથી આપના જીવનમાં ખૂબ જ વિપરીત અસર પડવા લાગે છે. તેમજ આપની પ્રગતિના દ્વાર પણ બંધ થવા લાગે છે. નંબર 7, ઘણા લોકો પાણી પીતા પહેલા ખૂબ જ કોગળા કરવા લાગે છે. આવું કરવું પણ શાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે. ઘણા લોકો તે ખૂબ જ ખરાબ આદત હોય છે કે થોડી વધારે અથવા તો પાણી કોગળા કરવા લાગે છે. પરંતુ આ આદતને કારણે તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી તેમજ સ્વાસ્થ્ય પણ નબળું પડી રહ્યું છે. નંબર 8, ઘણા લોકો સવારે મોડા સુધી સૂતા રહે છે, પરંતુ મોડા સુધી સૂવાથી તમારા ભાગ્યના દરવાજા હંમેશા માટે બંધ થઈ જાય છે. ખાસ પ્રયત્ન કરો કે તમે સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ. તેનાથી તમારા કિસ્મતના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. તેમજ આપ જીવનમાં પ્રગતિના પંથે પણ ચાલી શકશો અને મોડે સુધી સૂનારા લોકોના ભાગ્ય પણ સૂતા રહે છે. 9, ઘણા લોકોને સતત બોલવાની આદત હોય છે અને આ આદતના કારણે તેમની સમજમાં કોઈ પણ જગ્યાએ કદર થતી નથી. જે પણ લોકો સતત બોલ્યા કરતા હોય છે, હા મિત્રો, સતત બોલ્યા કરે છે, તેનું સમાજમાં કોઈ સાંભળતું નથી. તેટલા માટે જ આપ જેટલું ઓછું બોલશો તેટલી જ તમારી કદર વધારે થશે અને તમારા શબ્દોનું મહત્વ પણ વધી જશે. નંબર 10, ઘણા લોકોને ઊંધા પડીને સૂવાની આદત હોય છે, પરંતુ શાસ્ત્ર મુજબ આ આદતને શુભ માનવામાં આવતી નથી અને ઊંધા પડીને સૂનારા લોકો સમયથી પહેલાં જ ઘરડા થતા હોય છે. હા મિત્રો, સમયથી પહેલાં જ ઘરડા થતા હોય છે. અને મિત્રો, તેથી તમે જ્યારે પણ સૂવો તો ખાસ આ બાબતોનું ધ્યાન રાખવું. નંબર 11, આજકાલ લોકો દરેક વાત પર જૂઠું બોલ્યા કરે છે અને તે પછી મોબાઈલ પર હોય કે રૂબરૂ. પરંતુ જૂઠું બોલનારાઓ લોકો હંમેશા આવનારા સમયમાં સંકટનો સામનો કરે છે અને કુદરતી રીતે તેમની સાથે ભાગ્ય પણ સાથ આપતું નથી. જેથી કરીને હંમેશા સત્યનો સ્વીકાર કરો અને સત્ય બોલો. નંબર 12, આ એક કડવું સત્ય છે કે ઘણા લોકો સ્ત્રી પાછળ પાગલ જોવા મળે છે તેમજ હંમેશા કોઈ પણ સ્ત્રીને જોતા ખરાબ વિચારો કરવા લાગે છે. પરંતુ ચાણક્યના દરેક પુસ્તકો અને વાક્યો મુજબ આવા પુરુષો હંમેશા વિનાશને નોતરે છે તેમજ જીવનમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકતા નથી અને પ્રગતિ થયેલો વ્યક્તિ શૂન્ય પર આવીને ઊભો રહે છે અને અમીર થયેલો વ્યક્તિ ગરીબ થઈને પણ ઊભો રહે છે. જેથી હંમેશા તમારી નજરને પવિત્ર રાખો. નંબર 13, કોઈ પણ સ્ત્રી જ્યારે પોતાના પતિથી વાતો છુપાવવા લાગે છે ત્યારે તેના જીવનમાં વિનાશ ખૂબ જ નજીક હોય છે અને તેમનું દાંપત્ય જીવન
ટૂંક જ સમયમાં વેરવિખેર પણ થવાની અને કંગાર પર હોય છે. કોઈ પણ સ્ત્રીને ક્યારે પણ કોઈ વાત પોતાના પતિથી છુપાવવી જોઈએ નહીં. નંબર 14, સૂવાના સમય પર હંમેશા ખાતરી કરો કે તમારું મુખ સૂર્યોદય બાજુ રહે, અર્થાત સૂર્ય જ્યાંથી ઉગી રહ્યો છે તે દિશામાં બાજુ રહે, જેથી તમને ખૂબ જ સારી નીંદર આવશે. તેમજ શાસ્ત્ર પ્રમાણે આ આસનમાં સૂવાથી તમારું જીવન પણ સુખી રહેશે, તેમજ કોઈ પણ પ્રકારની બાધાઓ આવશે નહીં. શાસ્ત્રમાં આ રીતે સૂવાની આદતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 15, શાસ્ત્ર મુજબ તમે તમારી ધર્મપત્નીને જેટલી જ નવી વસ્તુ અથવા તો તેની પસંદગી હોય તે વસ્તુ લઈ આપશો તો લક્ષ્મીજી તમને તેટલી જ ધન દોલત આપતા સમયમાં બમણી કરીને આપશે. આ એક સત્ય વાત છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને જેટલી પણ ખુશ રાખશો તેટલું જ લક્ષ્મી માતાજી તમને બમણું ધન કમાવવાની શક્તિ પણ આપશે. તેથી ઘરની સ્ત્રીને ક્યારેય પણ નારાજ ન કરવી જોઈએ અને તેમજ તેની પસંદગીની વસ્તુઓ તેમને આપવાની પૂરતી કોશિશ કરવી જોઈએ. મિત્રો, આ માહિતી આપને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌ પર અને આપના સૌના પરિવાર પર બની રહે. અને મિત્રો, આપણી ચેનલ પર આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે અથવા બાકીના જ પણ વિડીયો આપવામાં આવ્યા છે તો ખાસ કરીને એકવાર આ ચેનલ પર જઈને બાકીના બધા જ વિડીયો તમે નિહાળવા વિનંતી. અને મિત્રો, ફરી મળીશું આવા જ ટોપિકની સાથે. તો મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક સૌને મળતી રહે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.